નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। લોકસભાની ચૂંટણીના પરિણામની તૈયારીઓને અપાયો આખરી ઓપ। આવતીકાલ સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી। કોની સરકાર બનશે તેના પર સૌ કોઈની નજર। લોકો પર મોંઘવારીનો વધુ એક માર। અમૂલ ડેરીએ દૂધના વેચાણ ભાવમાં કર્યો વધારો। અમૂલ ગોલ્ડના લીટરે 2 રૂપિયા વધ્યા અને શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો। ગુજરાતમાં આ વર્ષે સારું રહેશે ચોમાસું। 2 દિવસ વહેલું થઈ શકે છે ચોમાસાનું આગમન। 7 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં જામશે મેઘાવી માહોલ। દરિયામાં ભારે કરંટ સાથે ફૂંકાઈ શકે છે તેજ પવન। આજથી નેશનલ હાઈવે પર વાહન દોડાવવા પડશે મોંઘા। NHAIએ 1100 ટોલ પ્લાઝા પર ચાર્જમાં કર્યો 5% વધારો। વાહન ચાલકો પર વધ્યું ભારણ। અમદાવાદમાં રફતારે લીધો વધુ એકનો ભોગ। થલતેજમાં થયેલા અકસ્માતના કેસમાં સગીરાનું નિપજ્યું મોત। 17 વર્ષનો સગીર ચલાવતો હતો કાર। બુલેટિનની શરૂઆત કરીએ તો અમૂલ ડેરીએ દૂધના વેચાણ ભાવમાં વધારો કર્યો છે અને દૂધની વિવિધ વેરાયટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે। તો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ તેમજ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સોમવારથી એટલે કે આજથી જ નવા ભાવનું અમલીકરણ કરવામાં આવ્યું છે। તો પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યારે ગોલ્ડ, શક્તિ તેમજ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સોમવારથી એટલે કે આજથી જ આ ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। તો આજથી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે અને અમૂલ દૂધના નવા ભાવની હવે વાત કરીએ તો અમૂલ બફેલો મિલ્કના 1 લીટરના 71 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। જ્યારે અમૂલ ગોલ્ડ મિલ્કના 1 લીટરના 66 રૂપિયા હવે થઈ ગયા છે। તમામ ચીજવસ્તુઓ પર ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। જે અમૂલના જે દૂધના ભાવ છે તેમાં વધારો થયો છે। અમૂલ શક્તિ મિલ્કના 500 મિલીલીટરના 30 રૂપિયા થયા છે। ત્યારે અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના 62 રૂપિયા થઈ ગયા છે। તો આજથી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે। અમૂલ ગાય મિલ્કના 500 મિલીના 28 રૂપિયા કરવામાં આવ્યા છે। તો અમૂલ તાજાના 500 મિલીના 10 રૂપિયા કરવામાં આવ્યા છે। એટલે કે આજથી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો હાઈવે પરના ટોલ ચાર્જમાં 5%નો વધારો ઝીકવામાં આવ્યો છે। NHAIએ 1100 ટોલ પ્લાઝા પર ચાર્જ વધાર્યો છે। સોમવારથી એટલે કે આજથી જ ટોલ ચાર્જમાં 5%નો વધારો લાગુ કરવામાં આવ્યો છે। આજથી ટોલ ચાર્જમાં વધારાનો અમલ કરવામાં આવશે અને ચૂંટણી દરમિયાન વિલંબિત થયેલો વધારો હવે અમલમાં મૂકવામાં આવશે। તો આજથી ટોલ ચાર્જમાં 5%નો વધારો ઝીકવામાં આવ્યો છે। તો પહેલા દૂધના ભાવમાં વધારો અને હવે ટોલ ચાર્જના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે અને આજથી જ તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે। હાઈવે પરના ટોલ ચાર્જમાં 5%નો વધારો ઝીંકવામાં આવ્યો છે। હવે વાત કરીએ લોકસભા ચૂંટણી વિશે। આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। ગુજરાતની 25 લોકસભા બેઠક માટે મતગણતરી શરૂ કરવામાં આવશે અને ગુજરાત વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે। મતગણતરી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। બપોરે 12:30 કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મતગણતરી માટે રાજકીય પાર્ટીઓ સજ્જ થઈ ગઈ છે અને તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને સરકારી કર્મચારીઓ અને શિક્ષકોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે। તો ગત જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે 4% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું। ગુજરાત સરકાર પણ કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થું આપે તેવી રજૂઆત કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યા બાદ 50% મોંઘવારી ભથ્થું થયું છે। 50% મોંઘવારી ભથ્થું થતાં જ સત્તામાં પગાર પંચ સહિત
અન્ય લાભમાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે. હવે વાત કરીએ ચોમાસાના આગમન વિશે. ગુજરાતના 6.5 કરોડ લોકો માટે મોટી ખબર સામે આવી છે અને આ વર્ષે ચોમાસું વહેલું અને સારું રહેશે. રાજ્યમાં ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવશે અને આગામી સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. તેમજ 7 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામશે. એટલે કે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ओवरऑल हम बात करें तो गुजरात में जो है बारिश जो है इस बार जो है काफ़ी अच्छी देखने को मिलेगी और ये बारिश जो है जैसा अनुमानित है वैसा एवं नॉर्मल जो है देखने को मिल सकती है हमें इस सीजन, जो पिछले से ज़्यादा देखने को मिलेगा पूरे गुजरात में. जिसमें सौराष्ट्र कच्छ की बात करें तो उस हिस्से में जो है गुजरात के मुकाबले ज़्यादा बारिश देखने को मिल सकती है. एक सिस्टम जो है गुजरात के सौराष्ट्र एरिया में जो है बना हुआ है, जिसकी वजह से जो है छुटपुट जो है अगर लोकल कन्वेक्शन की वजह से जो है कुछ जगहों पे जो है एक आध जगहों पे जो है बहुत हल्की बारिश देखने को मिल सकती है, जिसकी प्रोमिनेंस नहीं है. बट हमने जो है किसी भी गुजरात के किसी भी हिस्से में जो है रेनफॉल की डिस्ट्रीब्यूशन नहीं दिया है. साथ ही बात करें नेक्स्ट वीक की, सो नेक्स्ट वीक से जो है हम एक्सपेक्ट कर रहे हैं कि प्री मानसून एक्टिविटी जो है गुजरात के कुछ हिस्सों में जो है चालू हो जाएगी, जिससे जो है कई जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है और क्लाउडिंग में जो है कुछ हिस्सों में जो है बनने को देखने को मिलेगी. હવામાન વિભાગે માછીમારોને સૂચના આપી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો દરિયામાં કરંટ અને પવન વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. દ્વારકા, વેરાવળ, દીવ અને જખૌના માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. તો મુન્દ્રા, ભાવનગર, ભરૂચ અને દમણના માછીમારોને સૂચના આપવામાં આવી છે. દીવના તમામ બીચ પર લગાવવામાં આવ્યા છે પ્રતિબંધ અને બીચ પર 3 માસ સુધી નાહવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તમામ બીચ પર ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દરિયાકાંઠે સુરક્ષાકર્મીઓને તૈનાત પણ કરવામાં આવ્યા છે. આગામી ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે, તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ડભારી દરિયા પર જાહેરનામા ભંગના પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ, અને અહેવાલ બાદ ઓલપાડ પોલીસ એક્શન મોડમાં આવ્યું હતું અને બીચ પર આંટાફેરા મારતા મુસાફરોને પરત મોકલવામાં આવ્યા હતા. દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને સહેલાણીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. મેજિસ્ટ્રેટ સાહેબશ્રીએ એક જાહેરનામું બહાર પાડેલ છે કે દાંડી તથા ડભારી દરિયા કિનારે અને દરિયાના પાણીમાં કોઈ સહેલાણી લોકો તથા સાગર ખેડૂએ કોઈએ અહીં પ્રવેશ કરવો નહીં, દરિયામાં પણ જવું નહીં કે દરિયા કિનારે પણ જવું નહીં. જેના ભાગરૂપે આ જાહેરનામાનું અમલ કરવા માટે માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીનાઓની સૂચના આધારે ઓલપાડ પોલીસે આ બંને દરિયા કિનારે પૂરતો જાપ્તો પોલીસ બંદોબસ્ત રાખી દીધેલ છે, જેથી કરીને સાગર ખેડૂઓ ને સહેલાણીઓ તથા લોકો દરિયા કિનારે અને દરિયાના પાણીમાં જઈ શકે નહીં અને કોઈ જાતની કોઈ જાનહાનિ, માલહાનિ કે કોઈ અન્ય સમસ્યા ઊભી ના થાય તે માટે તમામ તકેદારીઓ ઓલપાડ પોલીસ દ્વારા રાખવામાં આવેલ છે. ચોમાસાના આગમન પહેલા એએમસી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી અને એએમસી દ્વારા શહેરની કેચપીટોની સફાઈ પણ કરવામાં આવી છે. કચરા પેટીઓની સફાઈ કરવામાં આવી છે. તેમજ મોટાભાગના વિસ્તારોમાં જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે એવા વિસ્તારોમાં પણ કેચપીટો સાફ કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે ચોમાસું આવે છે અને ત્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અમદાવાદ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી છે તે શહેરભરમાં કરવામાં આવી રહી છે અને ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં ચોમાસામાં છે તે વધુ પાણી ભરાતું હોય છે, ત્યાં એવા સમયે હવે અમદાવાદ શહેરમાં જે કેચપીટો આવેલી છે તેની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.
મોટા ભાગના વિસ્તારોમાં એક રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે અત્યારે હવે બીજા રાઉન્ડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે કેચપીટો છે તે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે ચોમાસું આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે, જેને લઈ અને કેચપીટો છે તેની સફાઈની કામગીરી અત્યારે અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહી છે. આ દર્પણ 5 રસ્તા નજીકના જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં દર ચોમાસામાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે થતી હોય છે ને એવામાં આ સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઓછી કરી શકાય તે માટે એએમસી પ્રયાસ કરી રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે શહેરના કેચપીટો છે તેની સફાઈ કરવામાં આવી રહી છે. કેચપીટની સફાઈ બાદ ત્યાં બેરિકેટિંગ છે તે પણ નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દેશમાં ચાલી રહેલી આકરી ગરમીની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત ઉપરાંત વાવાઝોડા રેમલની અસરની સ્થિતિ મુદ્દે પીએમ મોદીએ બેઠક યોજી. બેઠકમાં પીએમ મોદીએ આગની ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે નિયમિત ધોરણે યોગ્ય કવાયત ચાલુ રાખવાની સૂચના આપી. આ ઉપરાંત પીએમએ હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોનું ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિકલ સેફટી ઓડિટ નિયમિતપણે હાથ ધરવાની પણ સૂચના આપી. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે ચોમાસું સામાન્ય અને સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. પીએમ મોદીને માહિતી આપવામાં આવી કે આઈએમડીની આગાહી મુજબ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ગરમી ચાલુ રહેવાની શક્યતા છે. તેમજ આ વર્ષે ચોમાસું દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અને સામાન્ય કરતાં વધુ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વધુ વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. તેને લઈને પણ વાતચીત કરવામાં આવી. બનાસકાંઠાના વડગામમાં સામે આવી પાણીની પારાયણ અને 5 દિવસથી લોકોને પીવાનું પાણી નથી મળ્યું. તો અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. ગામના સરપંચ લોકો સાથે ભેદભાવ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આકરી ગરમીમાં પાણી ન મળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સત્વરે પાણી આપવા માટે લોકોએ માંગ પણ કરી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના લોકો હાલ ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. કાલોલના અંતરિયાળ વિસ્તારમાં પાણીના તળ નીચે જતા રહેતા અને નળમાં પાણી ન આવતા લોકોને અને તેમના પશુઓને પૂરતું પાણી નથી મળી રહ્યું. ત્યારે હવે આ આકરો ઉનાળો કેમ પસાર કરવો તેમના માટે યક્ષ પ્રશ્ન બન્યો છે. ભર ઉનાળે પાણીનો પોકાર, મહિલાઓ કરી રહી છે પાણી માટે રઝળપાટ. નલ સે જલની ચકલીમાં નથી આવી રહ્યું પાણી. પંચમહાલ જિલ્લાનું કાલોલ તાલુકાનું અંતરિયાળ વિસ્તાર, જ્યાં ભર ઉનાળે ગ્રામજનોએ પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. પરુણા ગામમાં આવેલા હેન્ડપંપમાં ભારે જહેમત બાદ માંડ પાણી આવે છે અને તે પણ દૂષિત. તો સરકારના નલ સે જલની યોજના શોભાના ગાંઠિયા સમાન બની છે. ગામની મહિલાઓએ કપડાં ધોવા અને પશુઓ માટે પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી ચાલીને જવાની ફરજ પડે છે. મહિલાઓની ફરિયાદ છે કે તેમનો આખો દિવસ પાણી ભરવામાં જ પૂરો થઈ જાય છે. સાથે જ ઘરથી દૂર પાણી ભરવા જવાને લઈને તેમની સલામતીનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ પરુણા ગામ છે અને અહીંયા પીવાના પાણીની બહુ જ તંગી હોય છે. અહીંયા 1-1.5 કિલોમીટર દૂર નદી ક્રોસ કરીને પાણીનો કૂવો છે, ત્યાં આગળ અમે પીવાનું પાણી ભરી લાવીએ છીએ. અને અહીંયા ગામમાં હેન્ડપંપ પણ છે અને ત્યાં આગળ તેમાં પાણી પણ નથી આવતું, તે હાલ બંધ છે. અને અહીંયા નળની સુવિધા પણ છે, પણ હાલ તેમાં પાણી નથી આવતું. અમારા પશુઓને પણ પાણીની બહુ તંગી પડે છે, તેના કારણે તેઓને અમુક પ્રકારની બીમારીઓ પણ જોવા મળે છે. અહીંયા પીવાના પાણીની અને વાપરવાના પાણીની બંનેની તકલીફ પડે છે. પીવાના પાણીમાં અમારે નદીની પેલી બાજુ જવું પડે છે પીવાનું પાણી લેવા માટે, અને વાપરવામાં નળ પ્રોવાઈડ તો કર્યા છે સરકારે, પરંતુ પાણી ટાઈમે આવતું નથી. મતલબ 15 દિવસ થઈ જાય, મહિનો થઈ જાય, એ રીતે આવે છે. અને
પંપ છે ગામમાં, પણ એ પંપ અવારનવાર બગડી જાય છે અને એટલો બધો હેવી થઈ ગયો છે કે અમારાથી પાણી મતલબ જે એ કરવું પડે એ પ્રોસેસ અમારાથી થતી નથી અને અમારે કામમાં પણ બહુ મોડું થઈ જાય છે. કાલોલ તાલુકાના પરુણા ગામમાં 10,000 લીટરનો સંપ બનાવી કુલ 150 નળ કનેક્શન આપ્યા છે, જેમાં નહિવત પાણી આવે છે. પરુણા ગામમાં વર્ષો જૂની ગ્રામ પંચાયતની નળની યોજનાને વાસ્મોમાં પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમ છતાં પણ અઠવાડિયામાં કે 15 દિવસમાં એકવાર પાણી આવે છે. લોકો કહી રહ્યા છે કે સરકારની નલ સે જલ યોજનામાં ક્યારેય પાણી નથી આવ્યું. જ્યારે પંચાયતના જે નળ નાખેલા છે એમાંય પાણી અમને મળ્યું તો મળ્યું નહીં, તો કંઈ નહીં, અઠવાડિયા 10 દિવસે પાણી મળે છે અને કોઈ તો ઘણી વખત મળતું નહીં, તો બહારથી દૂરથી પાણી લાવવું પડે છે. બીજા નંબરમાં કે જે સરકારે નળ સે જળ યોજના જે કરોડો રૂપિયાના ખર્ચે નળ સે જળ યોજના બનાવી છે એમાંય પણ અત્યાર સુધી ટીપું પાણી આવ્યું નથી. પરુણા ગામના સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ત્યારે હાલ ભર ઉનાળામાં અહીંના કુવાઓમાં પણ પાણીના સ્તર નીચે જવાના કારણે પશુઓ માટે પણ પાણી નથી મળી રહ્યું. ત્યારે પાણી મેળવવા મહિલાઓ દૂર સુધી જઈ રહી છે, જ્યાં કલાકોના કલાકો કતારમાં ઊભા રહેવું પડે છે. પાણી ભરવા મહિલાઓ ઘરકામ છોડીને બાળકોને પણ ઘરે એકલા મૂકીને જાય છે, જે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે સરકાર ગામમાં જ તેમને પાણીની સુવિધા ઊભી કરી આપે તેવી માંગ પ્રબળ બની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સુરતના એરથાણ ગામમાં શોષક કોટન મંડળીએ ખેડૂત શિબિર યોજી અને ખેતીમાં બદલાવ લાવવા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી. નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર કે.જી. પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. જમીનને કઈ રીતે વધુ ફળદ્રુપ બનાવવી તેની ખેડૂતોને જાણકારી આપવામાં આવી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવા માટે ભલામણ કરવામાં આવી અને તેના સ્થાને લીલો પડવાશ અને છાણિયા ખાતરનો ઉપયોગ કરવા માટે માહિતગાર કરવામાં આવ્યા. શિબિરમાં સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમણભાઈ પટેલ હાજર રહ્યા. તો મારો એક જ સંદેશ છે કે આપણી જમીન બગડતી જાય છે, એમાં સેન્દ્રીય પદાર્થ નાખવાનું આપણે જે બંધ કરેલું છે, આપણને જે રીતે જે તત્વમાં જે સ્વરૂપે આપણને સેન્દ્રીય તત્વ મળતું હોય, જાણે કે લીલો પડવાશ હોય, ખેતરનો કચરો ખેતરમાં સડાવવાની વાત હોય, કે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો હોય, કે જીવામૃતનો ઉપયોગ કરવાનો હોય, કે છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો હોય, કે પ્રેસમટનો ઉપયોગ કરવાનો, જે પણ રીતે આપણે જમીનની તંદુરસ્તી સુધારીને જમીનમાં જેટલું પણ આપણે સેન્દ્રીય પદાર્થ વધારે નાખશું તો જમીનના બેક્ટેરિયા જીવંત રહેશે અને આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી હલ કરી શકશું. પાણીના જે ખારાશવાળી પાણીના પ્રશ્ન છે એ પણ આપણે ધ્યાને લેવા જોઈએ કે જેથી આપણે એનું પણ નિરાકરણ લાવી શકીએ. આજે દેશની પ્રથમ કપાસમાંથી શોષક કોટન મંડળીના ઉપક્રમે ખેડૂત શિબિર યોજાયો હતો. ખાસ કરીને ખેડૂતો નારાજ થયા છે, ખાસ કરીને જે રીતે ખેત ઉત્પાદન કરી રહ્યા છે એના અનુસંધાનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન વધે દિશાના પ્રયત્ન, ખાસ કરીને કૃષિ તજજ્ઞો નવસારી કૃષિ યુનિવર્સિટી જયેશભાઈ પચતાકિયા સાહેબે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને ખેડૂતો જે રીતે સેન્દ્રીય ખાતરનો વપરાશ ઘટી રહ્યો છે, સેન્દ્રીય ખાતરનો વપરાશ વધે અને પાકની ફેરબદલી થાય અને ખાસ કરીને શેરડીનો વિસ્તાર છે તો શેરડીના વિસ્તારમાં ખાસ કરીને લીલો પડવાશનું વાવેતર થાય અને ત્યાર પછી ઓક્ટોબરમાં જ વાવેતર થાય, એ તમામ દિશાના સૂચનો ખેડૂતો આવકાર્ય કરીને આવનારા દિવસોમાં મક્કમતાથી ખેતી વ્યવસ્થામાં ઉત્પાદન વધે એ દિશાના પ્રયત્ન કરવાની આજનો મેસેજ હતો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના થલતેજ નજીક થયેલા અકસ્માત કેસમાં સગીરાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે તો 2 દિવસ પહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ફોર્ચ્યુનર કાર ચાલકે સગીરાને અડફેટે લીધી હતી. 16 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો કાર ચાલક કિશોરના ભાઈ અને પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારના માલિક અને તેના પિતા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે આરોપી કાર ચાલક કિશોરના ભાઈ અને પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કાર માલિક નિલેશ ભરવાડ અને પિતા ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં બારડોલી હાઈવે પર અકસ્માત સર્જાયો અને ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી ગઈ કાર અને સામેથી આવતી અન્ય 2 કાર સાથે ટક્કર થઈ હતી તો સારવાર માટે લઈ જતા સમયે એક મહિલાનું મોત નીપજ્યું તો 2 બાળકો સહિત 6 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના રાજગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો તો જાનૈયા ભરેલો ટ્રેક્ટર પલટી જતા 13 લોકોના મોત નીપજ્યા છે. 3 બાળક સહિત 13ના મોત નીપજ્યા જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર જઈ રહી હતી જાન અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને રાજગઢના પીપલોડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. સીએમ મોહન યાદવ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તો રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર જઈ રહી હતી જાન અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તો સીએમ મોહન યાદવ તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે. તો કેટલાય લોકોના આમાં મોત નીપજ્યા છે. તો મધ્યપ્રદેશના રાજગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જાનૈયા ભરેલો જે ટ્રેક્ટર હતો તે પલટી જતા 13 લોકોના મોત નીપજ્યા છે. 3 બાળક સહિત 13ના મોત નીપજ્યા છે અને જેમાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ તરફ રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર જઈ રહી હતી જાન અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તો રાજગઢના પીપલોડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. તો દ્રૌપદી મુર્મુ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું અને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને હું એવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમના દ્વારા એક્સ પોસ્ટમાં લખવામાં આવ્યું છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ આપણા જેમના દ્વારા એક્સ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આ તરફ એમપીના સીએમ મોહન યાદવનું પણ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેબિનેટ સાથી શ્રી અને કલેક્ટર અને એસપી રાજગઢ સ્થળ પર હાજર છે તે પ્રકારની વાત કરી છે. તો રાજસ્થાન સરકારના સંપર્કમાં છે તેઓ અને રાજસ્થાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તો રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. બાબા મહાકાલને પ્રાર્થના છે કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી प्रार्थना તેમના દ્વારા કરવામાં આવી છે. मोतीपुरा के हैं ये बारात में यहाँ कमालपुर जा रहे थे. यहाँ 3 किलोमीटर आ गए कमालपुर. ट्रायली में कितने लोग होंगे करीबन? ट्रायली में लगभग 60 लोग हो गए, बालक से लेके बच्चा बच्चे से लेके और बड़े और महिलाएं और सभी थे, मतलब बुजुर्ग भी थे. एक बुजुर्ग को भी भेजा हमने कल के करीब जब यहाँ से हाथ का ट्रैक्टर कर दिया था तो पूरा गाँव का दौड़ गया. तो उनको कोई एकदम से जोश में तो हमने ट्रॉली ऊँची कर दी. ऊँची करवा में 10-12 को निकाल दिया. निकालवा में फिर बाद में नहीं उठी, फिर साजन वगैरह सब आ गया. कितने लोग थे ट्राली में? ट्रॉली में कम से कम 60-70 लोग हो गए. अच्छा, कितने लोगों को चोट आई आपने देखा? 20-25 लोग. 20-25 लोग घायल हैं और कितने लोग? राजस्थान से एक ट्रैक्टर में कुछ लोग बारात के लिए राजगढ़ आ रहे थे. राजस्थान राजगढ़ बॉर्डर के पास में तो ट्रैक्टर ओवरटर्न हुआ है और उसमें अभी तक 13 लोगों की डेथ हो चुकी है. कितने? 13 लोग जी. 15 लोग घायल हैं. यहाँ पे जिला अस्पताल में उनका इलाज चल रहा है जी. और 2 लोगों को जो थोड़ा सा जिनको गंभीर इंजरियाँ थी उनको हमने यहाँ पे स्टेबल करके और यहाँ से भोपाल रेफर किया हुआ. આજનું ફિટનેસ મંત્ર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે તમને એક ક્વેશ્ચન કરું કે શું તમે રાત્રે ફળોનું સેવન કરો છો? કરતા હો તો આ ફળોનું સેવન હવેથી ના કરતા. સફરજનને જો રાત્રે ખાવામાં આવે તો તમારી હેલ્થ માટે હાનિકારક નીવડે છે. તેમાં રહેલા ફાઇબરથી તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. કેળા ઇમ્યુનિટી બૂસ્ટર છે, પણ જો તમે રાત્રે તેનું સેવન કરો છો તો શરદી, ઉધરસ અને પાચનની સમસ્યા થઈ શકે છે. સંતરા એ વિટામિન સી થી ભરપૂર છે, પણ રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ના ખાતા, કેમ કે એનાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. ખાવાનો સારો સમય નાસ્તા બાદ એટલે કે 11 થી 1 વચ્ચેનો છે. તો હવે રાત્રે ફ્રૂટ્સ ખાતા પહેલા વિચારજો, કારણ કે તમારા પેટની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. લોકસભાની ચૂંટણીના પરિણામની તૈયારીઓને અપાયો આખરી ઓપ અને આવતીકાલ સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. કોની સરકાર બનશે તેના પર સૌ કોઈની નજર. લોકો પર મોંઘવારીનો વધુ એક માર. અમૂલ ડેરીએ દૂધના વેચાણ ભાવમાં કર્યો વધારો. અમૂલ ગોલ્ડના લીટરે 2 રૂપિયા વધ્યા. શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો. ગુજરાતમાં આ વર્ષે સારું રહેશે ચોમાસું. 2 દિવસ વહેલું થઈ શકે છે ચોમાસાનું આગમન. 7 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં જામશે મેઘાવી માહોલ. દરિયામાં ભારે કરંટ સાથે ફૂંકાઈ શકે છે તેજ પવન. આજથી નેશનલ હાઈવે પર વાહન દોડાવવા પડશે મોંઘા. NHAIએ 1100 ટોલ પ્લાઝા પર ચાર્જમાં કર્યો 5% વધારો. વાહન ચાલકો પર વધ્યું ભારણ. અમદાવાદના રફતારે લીધો વધુ એકનો ભોગ. થલતેજમાં થયેલા અકસ્માતના કેસમાં સગીરાનું નિપજ્યું મોત. 17 વર્ષનો સગીર ચલાવતો હતો કાર. ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને અમદાવાદની નેલ્સન સ્કૂલના સંચાલકોને ડીઈઓનું તેડું આવ્યું છે. જર્જરિત સ્કૂલનો ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો અને જર્જરિત અને ફાયર એનઓસી ન હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી છે. સ્કૂલમાં રહેલી ખામીઓ અંગે સંચાલકોને ડીઈઓનું તેડું આવ્યું છે અને ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો. જર્જરિત સ્કૂલનો ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો અને તેની અસર જોવા મળી છે. જર્જરિત અને ફાયર એનઓસી ન હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી છે અને સંચાલકોને ડીઈઓનું તેડું આવ્યું છે. તો સ્કૂલમાં રહેલી ખામીઓ અંગે સંચાલકોને હવે સવાલ કરવામાં આવશે. તો ડીઈઓ દ્વારા સંચાલકોને તેડું આપવામાં આવ્યું છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી છે. પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150થી વધુ વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે અને સ્ટાઇપેન્ડ તેમજ હોસ્ટેલની માંગણી સાથે આ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને મોરિયા મેડિકલ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ વિદ્યાર્થીઓએ મારવાનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે મેનેજમેન્ટનું કહેવું છે કે વિદ્યાર્થીઓની માંગણી ગેરવ્યાજબી છે અને તેઓને મેનેજમેન્ટ દ્વારા મારવામાં આવ્યો નથી. બધાને એ વસ્તુ નડે છે કે એવી કેવી રીતે કે તમે તમારા સ્ટુડન્ટ્સને અને ઇન્ટર્ન ડૉક્ટર્સને જે તમારી હોસ્પિટલમાં દિવસ રાત મોર્નિંગ ઇવનિંગ નાઇટ ડ્યુટી કરી રહ્યા છે તમે એને મારી શકો છો અને હાથ ઉપાડે. અમારું આંદોલન શાંતિપૂર્વક હતો. અમે ખાલી એન્ટ્રી મેળવવા માગતા હતા અમારી કોલેજમાં જ્યાંથી અમે 3 થી 4 5 વર્ષથી અમે અભ્યાસ કરી રહ્યા છીએ. અમારી માંગ એ છે કે મને 18,200 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે જે એનએમસીની ગાઈડલાઇન પ્રમાણે મને મળતું નથી. મેં મેનેજમેન્ટ જોડે વાત કરી તો એ લોકો એવું કહે છે કે મેં તમને 12,000 સ્ટાઇપેન્ડ આપી એમ, પણ અમારી માંગ છે મને 18,200 આપવામાં આવે. કાલે અમે સિવિલમાં આખો દિવસ હડતાલ કરી છે જેના માટે બી અમારી રજૂઆત સાંભળીને એનો યોગ્ય જવાબ આપવા માટે કોઈ આવ્યું નહોતું અને આવીને પણ અમારી સાથે ધાક ધમકીપૂર્ણ વ્યવહાર કર્યો હતો. અને આજે અમે લોકો મોરિયા અમારી હડતાલ ચાલુ કરવા માટે મોરિયા અમારી કોલેજમાં પહોંચ્યા હતા જે કોલેજમાં અમે 4-5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ. આજે એ જ કોલેજના દરવાજા ગેટ અમારી બેચ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અમારી આખી બેચમાંથી 150 જણમાંથી કોઈને પણ અંદર આવવા કે ઘૂસવા દીધા નથી. બહાર તડકામાં નીચે બેઠી રહી છે તો પણ એ લોકો તરફથી જવાબ આપવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું. અમે ડૉક્ટર છીએ, અમને રસ્તા ઉપર છોકરાઓને માર્યા છે, કોઈ જવાબદારી નથી લેતો, કોઈ વાત સાંભળવા નથી આવતું. અમારે ખાલી રજૂઆત કરવી છે, કોઈ વાત સાંભળવા નથી આવતું. આપણી જે મેડિકલ કોલેજ છે એ અત્યારે હોસ્ટેલની ફેસિલિટી પૂરી પાડીએ ત્યાં સુધી એમને 12,000નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. કારણ કે ગવર્મેન્ટની કોલેજો જે છે એ એમને હોસ્ટેલ ફેસિલિટી આપે છે તો 1,500 રૂપિયા એમનું ભાડું પણ લેતી હોય છે. એટલે અત્યારે આપણે 12,000 સ્ટાઇપન્ડ આપીએ છીએ, વધારે જ આપીએ છીએ. યુનિવર્સિટીઓ દ્વારા ધારાશાસ્ત્રીઓની માર્કશીટ તેમજ સર્ટિફિકેટના વેરિફિકેશનમાં વિલંબ જોવા મળ્યો છે અને યુનિવર્સિટીઓ વિરુદ્ધ
કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવા બાર કાઉન્સિલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ વેરિફિકેશનમાં વિલંબ થઈ રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે ખોટી રીતે ફી મંગાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધારાશાસ્ત્રીઓની માર્કશીટ સર્ટિફિકેટનું સત્વરે વેરિફિકેશન કરવા માંગ કરવામાં આવી છે. માંગ નહીં સ્વીકારાય તો કન્ટેમ્પ્ટની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી, કચ્છી યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વેરિફિકેશનમાં વિલંબ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્કૂલ કમિશનર અને શાળા સંચાલકો સામસામે આવ્યા છે અને મોંઘી ફી ઉઘરાવનાર શાળા સંચાલકો જવાબદારીથી છટક્યા છે. સ્કૂલની બહાર બાળકને કંઈ થાય તો શાળાની જવાબદારી નહીં અને વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી તેવું સંચાલક મંડળનું કહેવું છે. વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશે અને બહાર નીકળે ત્યાં સુધી અમે જવાબદાર. સ્કૂલ વાનનો ફોર્સ કરાવતી શાળાઓનો જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ કેપિટલના અહેવાલની ફરી ધારદાર અસર જોવા મળી છે. મણિનગરમાં આવેલી નેલ્સન સ્કૂલને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી ન હોવાનો લઈને શાળાને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી અને જર્જરિત સ્કૂલનો અહેવાલ દર્શાવ્યો હતો. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જે છે તે સામે આવી છે, કારણ કે નેલ્સન સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. જોઈ શકાય છે કે આ નેલ્સન સ્કૂલ જર્જરિત થઈ ચૂકી છે. તેમ છતાં પણ વર્ષોથી આ જે છે સ્કૂલ ચાલી રહી હતી. ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે સ્કૂલ પાસે કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી નથી. સમગ્ર બિલ્ડિંગ જે છે તે જર્જરિત થઈ ચૂક્યું છે. તેમ છતાં એની સામે કાર્યવાહી કરવામાં જે છે તે નહોતી આવતી, પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર સ્કૂલ જે છે તેને સીલ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 800 જેટલા બાળકો અહીં અભ્યાસ કરે છે અને તેમ છતાં પણ આ સ્કૂલ સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ જે રીતે ન્યૂઝ કેપિટલમાં અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ જે છે તે જાગ્યું છે અને સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. એટલે સમજી શકાય છે કે વર્ષોથી આ સ્કૂલ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી ન હતી, ફાયર એનઓસી ન હતી. તેમ છતાં પણ વિદ્યાર્થીઓના જીવના જોખમે જે છે આ શાળા ચાલી રહી હતી, પરંતુ હવેથી તેની સામે સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કેમેરામેન સુરત રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અરવલ્લીમાં એસટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરાયા અને ભિલોડા ડેપોમાં બસમાં બેસાડાયા ક્ષમતા કરતાં વધુ લોકો. વિજયનગર બોપલ રૂટની બસના દ્રશ્યો સામે આવ્યા છે. 56ની ક્ષમતા સામે બસમાં 80 મુસાફરોને ભરી દેવામાં આવ્યા છે અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે. તો 56ની ક્ષમતા સામે 80 મુસાફરોને બસમાં ભરવામાં આવ્યા હતા. ભિલોડા ડેપોની વિજયનગર બોપલ બસ છે, જે છેલ્લા 6 મહિનાથી કેપેસિટી કરતાં વધારે પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વિજયનગરથી જ્યારે બસ ઉપડે તો એમાં ફૂલ બુકિંગ હોય છે અને મિનિમમ 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા આવે છે અને ભિલોડાથી 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા જઈ રહ્યા છે. અને આજે આવતીકાલે આને કોઈ દુર્ઘટના ઘટી તો આ એસટી નિગમ આનું જવાબદારી લેશે. તો તંત્રએ સત્વરે એના ઉપર ધ્યાન આપી અને ભિલોડાથી સરખેજની એક નવી બસ ચાલુ કરવા નિગમની વિનંતી. છેલ્લા 5 વર્ષથી હું ભિલોડાથી ગાંધીનગર અપડાઉન કરું છું. આ બસમાં 56+1નું પાસિંગ છે, છતાં 85 પેસેન્જરો રોજ હોય છે. તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે? પ્રશાસન. કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે ને આ બસ રોજ ડેલી લેટ પણ હોય છે. તો જેથી કરીને અમારી એવી માંગણી છે કે બસવાળા બીજી બસ મૂકે તો જેથી લાંબા મુસાફરોને કોઈ પરેશાની ના થાય. ભરૂચના અંકલેશ્વરમાં કતલખાનું ઝડપાયું છે અને મદ્રેસામાં જ ગૌવંશનું કતલ થતું હતું. મૌલવી અને મદ્રેસાના ટ્રસ્ટી કતલખાનું ચલાવતા હતા. પોલીસે 165 કિલો ગૌમાંસ કબજે કર્યું છે. 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા છે. ગત તારીખ 1 જૂન 2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પોલીસને બાતમી મળેલ હતી કે એક મદ્રેસા જેનું નામ છે દારુલ ઉલૂમ, કે જે અંકલેશ્વર સિટીમાં સુરતી ભાગળ રોડ ઉપર આવેલી છે, ત્યાં આગળ આ રીતે એક ગૌમાંસના કટિંગનું થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ. ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાંસનો મુદ્દામાલ, હથિયારો
તથા આરોપીઓ 4 જેટલા આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ. આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે દારૂલ ઉલૂમના ટ્રસ્ટી તથા મૌલવી, જેનું નામ છે ટ્રસ્ટી જે છે એ છે મનક્રોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી તથા મૌલવી મોહમ્મદ ઝુબેર યાકૂબ પણ તેમાં સામેલ છે. તેથી આ તમામ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જામનગરના ધ્રોલમાં માતાએ જ માસૂમને મોતને ઘાટ ઉતારી દીધી અને હાડાટોડા ગામમાં માતાએ 10 મહિનાની બાળકીને કૂવામાં ફેંકી દીધી. બાળકીને શ્વાસની બીમારી હોવાથી કંટાળી જઈ હત્યા કરી નાખી અને થોડા દિવસ પહેલા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં માતાએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પોલીસ ફરાર માતાની શોધખોળ પણ કરી રહી છે. તો માતા દ્વારા જ પોતાની બાળકીની હત્યા કરવામાં આવી છે અને બાળકીને કૂવામાં ફેંકી દેવાની આ ઘટના સામે આવી છે. તો બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તે તકલીફથી કંટાળી જઈને માતાએ પોતાની દીકરીની હત્યા કરી નાખી છે. તો 10 મહિનાની બાળકીને કૂવામાં ફેંકી દેવાની આ ઘટના સામે આવી છે. તો બાળકીને શ્વાસની બીમારી હોવાથી હત્યા કરવામાં આવી છે. તો માતા કંટાળી જઈને પોતાની બાળકીની હત્યા નિપજાવી છે. હવે વાત કરીએ અગ્નિકાંડના આરોપીઓ પર ગાજથી ખુલતા રાજની. અગ્નિકાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ટીપીઓ અને એટીપીઓની બેજવાબદારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓની બેજવાબદારીનો ન્યૂઝ કેપિટલ પાસે પુરાવો છે અને ગેમ ઝોનનું બાંધકામ તોડવાની મંજૂરી આપવામાં આવી હતી. 11/4/2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી હોવા છતાં બાંધકામ ન તોડવામાં આવ્યું અને આરએમસીના રજિસ્ટરમાં માત્ર કાગળ પર કાર્યવાહી દેખાડવામાં આવી છે. રાજકોટના એક પૂર્વ ધારાસભ્યએ ટીપીઓને ભલામણ કરી ડિમોલેશન અટકાવવાની ચર્ચા પણ સામે આવી છે. રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ભ્રષ્ટાચારી સાગઠિયાના પાપનો વધુ એક ભાંડો ફૂટ્યો છે. સાગઠિયાએ પોતાના ભાઈના નામે ઓફિસ ખરીદી હતી અને ટ્વિન સ્ટારમાં ₹90 લાખની ઓફિસ ખરીદી હતી. ભાઈના નામે મિલકત ખરીદી, પાવર ઓફ એટર્ની કરાવી મનપાની નોટિસ થતાં ઓફિસ ધમધમી રહી હતી. તો ભાઈના નામે ઓફિસ કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ ઓફિસ ધમધમી રહી હતી. તો ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાના તમામ જે મિલકતો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કરોડોનો બંગલો પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ મિલકતો પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે. અગ્નિકાંડના સાક્ષીઓને રાજકોટ પોલીસની અપીલ કરવામાં આવી છે. પોલીસની મદદ કરવા પ્રત્યક્ષદર્શીઓને સામે આવવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યા છે ફોન નંબર. એસીપી બસિયા તેમજ પીઆઈ જાડેજાનો નંબર જાહેર કરવામાં આવ્યો છે. ભરત બી બસિયા, જેમનો મોબાઈલ નંબર 9033 69 099 આ ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને એમએસ જાડેજા પીઆઈ મોબાઈલ નંબર 971490 099 આ પ્રમાણે બંનેના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે અને પ્રત્યક્ષદર્શીને વાત કરવા માટે અપીલ કરવામાં આવી છે. વર્ષો બાદ હવે એએમસીને ભાન થયું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના જીવ સાથે રમત રમતા એકમો હવે સીલ કરવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ પરના એકમો પર મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અર્બન ચોક તેમજ ક્રશ કેફે અને ટી પોસ્ટ સીલ કરવામાં આવ્યા છે. તો બીયુ પરમિશન, ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંજૂરી વગર બાંધકામ કરાતા અર્બન ચોક સીલ કરવામાં આવ્યું. તો 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટને પણ સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 104 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 દિવસથી આપણે જે ચેકિંગની ઝુંબેશ શરૂ કરી છે એમાં શરૂઆતમાં હોસ્પિટલ અને ગેમિંગ ઝોનની કાર્યવાહી પૂરી થયા પછી
જે તદ્દન ગેરકાયદેસર રીતે અથવા તો કોઈપણ પ્રકારની પરવાનગી વગર આવા જે મોટા ફૂડના જે યુનિટ કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય એવા એકમો ચેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સ્ટાફના ધ્યાન પર આવ્યા હતા કે ભાઈ અર્બન ચોક છે કે જેની પાસે કોઈપણ પ્રકારની એને વિકાસ પરવાનગી એટલે કે રજા ચિઠ્ઠી અથવા તો એને પ્લાન પાસની કાર્યવાહી કરાવેલી નથી, એટલે એ બાબતને ધ્યાને લઈને અર્બન ચોકને સીલ કરવામાં આવ્યું છે. રાજકોટમાં બનેલ ગેમ ઝોન ઘટના બાદ મનપા હવે એક્શન મોડમાં આવ્યું છે અને શહેરમાં મનપા દ્વારા 8 દિવસમાં 836 મિલકતો સીલ કરવામાં આવી છે. પાલિકાએ 12 શાળા, 12 હોસ્પિટલ, 20 કારખાના, રિંગ રોડની કેટલીક માર્કેટોને સીલ કરી છે. તો મનપા કમિશનરે કડક કાર્યવાહી કરવા અધિકારીઓના સૂચન આપ્યા બાદ મનપા અધિકારીઓ બાંધકામ થઈ રહેલ એકમોમાં તપાસ કરી રહ્યા છે. હવેથી બીયુસી તેમજ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતદારો વિરુદ્ધ એસએમસી પોલીસ ફરિયાદ નોંધશે. રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસીને હવે નિયમો યાદ આવ્યા છે અને ફાયર સેફટીને લઈ એએમસીના નિયમો યાદ કરવામાં આવ્યા છે. એએમસીની હદમાં આવતા બિલ્ડરો, સંસ્થાઓ સહિત તમામને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ફાયર સેફટીને લઈને હવે એએમસીને ભાન આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને નિયમો હવે યાદ આવ્યા છે. ત્યારે મુખ્ય એન્ટ્રીમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવા માટે બિલ્ડિંગ સંસ્થાઓને તાકીદ પણ કરવામાં આવી છે. તો મુખ્ય એન્ટ્રી પરના બોર્ડ પર ફાયર એનઓસીની માહિતી પણ આપવી પડશે. આ ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટની રિન્યુઅલ વિગતો અપડેટ કરવી પડશે. આ તમામ નિયમો હવે એએમસીને યાદ આવ્યા છે. બિલ્ડિંગ કે સંસ્થામાં અવરજવર કરતા લોકોને ધ્યાનમાં આવે તે રીતે વિગતો લગાવવી તે પ્રકારનું સૂચન પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ લોકો, તંત્ર અને સંચાલકો સામે રોષે ભરાયા છે. રાજ્યમાં ભૂતકાળમાં ઘણી આવી ગોઝારી ઘટના બની ચૂકી છે. ત્યારે સરકાર કે તંત્ર સજાગ થાય કે ન થાય, પરંતુ પ્રજામાં પણ જો કાયદાકીય જ્ઞાન હોય તો આવી હોનારતથી બચી શકાય છે. આ તમામ ઘટનાઓને જોતા પ્રજામાં પણ એટલી જ સજાગતા જરૂરી છે. ત્યારે ફાયર સેફટી અને ઇમરજન્સીના કાયદા વિશે આટલી માહિતી તો તમારી પાસે પણ હોવી જ જોઈએ. સુરત તક્ષશિલા કાંડ હોય કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ હોય, આ ઘટનામાં જે લોકોએ તંત્ર સામે આક્રોશ અને પીડિતો માટે વેદના વ્યક્ત કરી રહ્યા છે, તેઓએ પોતાના શહેર, સોસાયટી અને ધંધાના સ્થળે જે બિલ્ડિંગ છે તેમાં કાયદા મુજબ ફાયર સુવિધા છે કે નહીં તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં આગ અંગે કાયદા શું છે એ જાણીએ. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે ગુજરાત સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013નો કાયદો લાગુ કર્યો છે. આ કાયદાને અંગ્રેજીમાં ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેજર એક્ટ 2013 તરીકે ઓળખવામાં આવે છે. આ એક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં અગ્નિશમન સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરવામાં આવે છે. આ અધિનિયમ મુજબ સરકારી અધિકૃત ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસ તથા બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. તો આ તરફ બિલ્ડિંગ તથા હોસ્પિટલ માટે નેશનલ બિલ્ડિંગ કોડ લાગુ કરવામાં આવ્યા છે અને ફરજિયાતપણે પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ નિયમોનું પાલન કરવામાં આવે છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 મુજબના GDCR અને નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા 2005ના પ્રમાણે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ લગાવવી ફરજિયાત છે. હવે આ એક્ટના નિયમોની વાત કરીએ તો બિલ્ડિંગના ધાબા પર બાંધકામ થયેલું ન હોવું જોઈએ. હોસ્પિટલ્સનું ધાબું ખુલ્લું હોવું જોઈએ. આગ લાગે તો દર્દીને ઉપર ખસેડી શકાય. ધાબા પર જવાના રસ્તાને તાળા ન મારેલા હોવા જોઈએ. કોઈ પણ દરવાજો લોક કીવાળો ન હોવો જોઈએ. પાર્કિંગના સ્થળે OPD, કેફે, રેસ્ટોરન્ટ, કેન્ટીન ન હોવું જોઈએ. પાર્કિંગમાં ડિસ્પેન્સરી અથવા તો કોઈ સ્ટોરેજ ન હોવું જોઈએ. દરેક દાદર અને મુખ્ય પેસેજ ખુલ્લા હોવા જોઈએ. હોસ્પિટલના પેસેજમાં 2 રૂમ સામસામે હોય તો તે સ્ટ્રેચર આસાનીથી અંદર જવું જોઈએ. દર વર્ષે ફાયર વિભાગ પાસે સેફટીની ચકાસણી કરાવવી જરૂરી છે. ટોટલ સ્ક્વેર મીટર એરિયા પ્રમાણે ફાયર સેફટી સિસ્ટમ ફિટ કરાવવી જરૂરી છે. આગ લાગે ત્યારે ફાયરના વાહન અંદર પ્રવેશી શકે તેટલા રસ્તા ખુલ્લા રાખવા ફરજિયાત છે. શું તમે ફાયર લાયસન્સ વિશે જાણો છો? ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતી અંગેનું જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યોરિટી પ્રમાણપત્ર અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્ર તમે શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ પાસે લઈ શકો છો.
ફાયર લાયસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું છે. ગુજરાત ફાયર લાયસન્સના મહત્વ વિશે વાત કરીએ તો માલિક અથવા બિલ્ડર જ્યારે જગ્યા વેચાણે વખતે ભાડે પટ્ટે કોઈ ઇમારત આપતા હોય અથવા મકાનોના કબજો અથવા તો પરવાનગી આપતા હોય તે વખતે માન્ય ગુજરાત ફાયર લાયસન્સ તથા એનઓસી ફરજિયાત છે. ગુજરાત ફાયર લાયસન્સ અથવા એનઓસી મળવું મતલબ વ્યવસાય શરૂ કરવા માટેની કરવી પડતી પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા. તો આ તરફ ઓપરેટિંગ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સની પરવાનગી, કોઈપણ વ્યવસાય, વેપાર અથવા ધંધો ફક્ત ત્યારે જ રિન્યૂ કરવામાં આવતો હોય છે જ્યારે માન્ય ફાયર સુરક્ષા પ્રમાણપત્ર એનઓસી ધરાવતા હોય. રાજ્યમાં કોઈપણ વ્યવસાય કે ધંધો શરૂ કરતા પહેલા એનઓસી અથવા તો ગુજરાત ફાયર લાયસન્સ કઢાવવું ફરજિયાત છે. જો તમે આમ ન કરો તો તમે ગુનાને પાત્ર થાઓ છો. તેથી ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર એક્ટ હેઠળ એનઓસી કઢાવવી ફરજિયાત છે. ત્યારે જો તમારે એનઓસી કઢાવી છે તો તેના માટે કયા દસ્તાવેજો જોઈશે તે વિશે વાત કરીએ. રાઇડર્સ રેકોર્ડ, લેઆઉટ એન્ડ બિલ્ડિંગ પ્લાન, ગૂગલ મેપ ઇમેજ, પ્રમાણિત માપણી સીટ, DILR, સક્ષમ સત્તા દ્વારા મંજૂર કરેલા પ્લાન જો લાગુ પડતા હોય તો, એફિડેવિટ અને અંડરટેકિંગ તથા પાવર ઓફ એટર્ની જો લાગુ પડતું હોય તો, તદુપરાંત નોટરાઇઝ્ડ ફોર્મ, મહેસૂલ રેકોર્ડ્સ 7/12, 6A હકપત્ર, NA, TP અને DP પાર્ટ પ્લાન, ઝોનિંગ પ્રમાણપત્ર, F ફોર્મ સહિતના દસ્તાવેજોની જરૂરિયાત પડે છે. ત્યારે સમયની માંગ સાથે જો જાગૃત નાગરિક શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, ગેમ ઝોન, મલ્ટીપ્લેક્સ, સિનેમા ઘરો, બિલ્ડિંગ્સ, ફ્લેટ સહિતના સ્થળે ફાયર સેફ્ટીની કેટલી વ્યવસ્થા છે જો તે ચકાસીને આગળ વધશો તો આ પ્રકારના લેભાગુઓ તથા તંત્રની બેદરકારીથી ચોક્કસ બચી શકાય તેમ છે. હવે સમય જનતાએ પણ જાગૃત થવાનો થયો છે. સાથે જનતાની પણ એટલી જ જવાબદારી બને છે કે તેઓ પોતાના વ્યાવસાયિક સ્થળે ફાયર સેફ્ટી અંગે ચોકસાઈ વાપરે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું અને સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલને જામીન આપ્યા હતા અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં કેજરીવાલે સરેન્ડર કર્યું. તિહાડ જેલમાં પરત ફર્યા. આ પહેલા તેઓ આમ આદમી પાર્ટીના કાર્યાલય ગયા અને કાર્યકર્તાઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે હું દેશને બચાવવા જેલમાં જઈ રહ્યો છું. મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. મને ખબર નથી કે ત્યાં મારું શું થશે. તે પ્રકારની વાત કરવામાં આવી. ઉનાળાની ગરમી વચ્ચે ગાંધીનગર જિલ્લામાં ફરી કોલેરાનો કહેર જોવા મળતા 4 ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પીવાના પાણીની લાઇનમાં ગટરના દૂષિત પાણી ઘૂસી જવાના કારણે કોલેરા ફેલાયો છે તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ દહેગામમાં કોલેરા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમજ કોલેરા મામલે કલેક્ટર મેહુલ દવેએ સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી આરોગ્ય વિભાગને ઝડપી કામ કરવા સૂચના આપી હતી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં કોલેરાગ્રસ્ત વિસ્તારના 2000 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે આજે 2 કિલોમીટર વિસ્તારના તમામ 5500 ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.